અત્યારે અક્કાભાઈ ગઢવીની લોકો અફવા ફેલાવી રહ્યા છે, પણ અક્કાભાઈ સાથે ખેડૂતો છે અને ખેડૂતી સાથે અક્કાભાઈ ગઢવી છે. તો હાલમાં ખેડૂત ઉપર કેવી પરિસ્થિતિ આવી ગઈ છે તમને બધાને ખબર હશે, અને ખેડૂતોને ન્યાય નથી મળતો. તો અત્યારે તાંબલાવાળા ખેડૂતના ખેતરમાં નાખવા જઈએ છે. એ હાલમાં ન્યાય મળવો જોઈએ ખેડૂતોને. તો તમે આ વિડીયો જોઈ લો કે અક્કાભાઈ ગઢવી કોની સાથે છે. જય હો જય હો જય હો જય 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 માતાજી, જય મોગલ. મારા તમામ મિત્રોને ખબર છે માતાજી. અને એક અફવા હમણાં હાલે છે કે અક્કાભાને પોલીસ પકડી જાય, ગ્રેપ્તાર થયા. એ વાત ખોટી છે, કશું છે નહીં. હું આટલા બધા ખેડૂતો મારે હારે છે, મને કહેતા નહીં, ચિંતા ના કરતા કોઈ. એટલે આ અફવા છે, કોઈ માનવી નહીં. હું તો જો આ મારા મિત્ર છે ડૉક્ટરને સાથે અમદાવાદમાં છું, એટલે સોશિયલ મીડિયામાં એક અફવા આવી છે કે અક્કાભાની અટકાયત કરી. એવું ખોટી વાત છે. હું સત્ય બોલીને અટકાયત ન હોય કોઈ દિવસ. અને ખેડૂતો એટલા બધા છે મારી સાથે, એટલે મારે કોઈ ચિંતા છે નહીં. અને હંમેશા સત્ય બોલવાની કોશિશ કરવાની છે આપણે. એટલે આપ સૌ આનંદ મારો, મોજ મારો, એવી માતાની પ્રાર્થના. અમદાવાદમાં નિકોલમાં શું જો ઉદઘાટન હતું અમારા મિત્રને આવ્યો હતો, અને અત્યારે પાછા નીકળ્યા છીએ હું ને મારા મિત્ર ડૉક્ટર કિરણભાઈ. એટલે બધાને વિનંતી કે આવી અફવામાં ધ્યાન આપવું નહીં, કોઈ અટકાયત કરે નહીં. આપણે જ્યાં કોઈને મર્ડર કર્યા કોઈક આપણે અટકાયત કરે, અક્કાભાની અટકાયતથી ખોટું છે. અને જે આ ચલાવતું આવું ખોટું, એને કોમેન્ટો દેજો કે આવું ખોટું ચલાવશો નહીં. એટલે આપ સૌને મારા જય માતાજી, જય મોગલ, જય હો. મારી જતી રહે તો મારા બા બચ્ચા અમે ભણાવીએ છીએ, ખબરાઈએ. કેટલા દિવસથી બેઠા છો? 9 દિવસ થયા. એમ કોઈ સાંભળતું નથી, કોઈ આવતું નથી. તો મારી આ જમીન જતી રહે. આ તો અમારા બાપ દાદાની છે, અને અમારું આ કશું ના હોય તો અમને બેસી રહેવા દે. હા, તો કોઈ નિર્ણય હાલે છે કઈ મોટા? અને વોટ લેવાના હોય તો આવે છે, તાણે તો આખું ગામ ફરતા ફરી વળવા બધા કે વોટ કઈ રીતે લે છે? ભાજપ પણ કઈ રીતે લે? કેમ ભાજપમાં કોઈ આવતા નથી? હા, ના આવું પડે એમના. તો આ મોંઘવારી થઈ તો પેલું તો ભણતર નથી, અમે તો એકડો નથી લશો, અને પગથિયા નથી ચડ્યા. તો તારના છોકરા ખેતી માંથી તમે નભો છો? હા, નભ્યા. તો આ ખેતી અમારી જતી રહે તો અમે ચેવરીક છોકરા ભણાવીએ. મતદાન લેવા આવશે તો શું કેશો? ભાઈ તો અહીં આવતા નથી, હાજરી હાલવા કઈ ક્યાંય તો આવતા નથી. તો પછી એમને મોટા કરીને અમારે શું કરવાના? હા, તો આવું પડે કે ના આવું પડે? એમને અહીં હાજરી હાલવા આવું પડે કે નહીં? સમાજ એક લોય છે અને એક સમાજ ના છે, તો એમને ના આવવું પડે? હા, તો એમની બેની થયું પછી કકાસ, તો એમની બેની દીકરીઓ ત્યાં જશે તો એ સારું લાગશે? હા, રીન જશે તો વોટ લેવાના હતા તો કે ગામમાં ફરો તમે ભાઈ કે. હા, તો અમે અત્યારે હજી ટૂંકમાં આંદોલન કરતા રહેશો? હા, આંદોલન સારું રહેશે. બધી ના આ બધી અસુસી બેઠા એમનો, તો પણ આથી કોઈ હટવાના નથી, સમજ્યા? તો તારી મોંઘવારી છે, અમારી જમીન જતી રહે તો અમે છોકરાને ભણાવીએ શું? તો તારી ભણતર માંગે છો, ભણતર વાળા દેતા નહીં, ઉપર નથી લેવા દેતા. નોકરીઓ આપે છે, કંપનીઓ વાળા નથી આપતા. આગળ કશું નથી આપતા. અમે ભણાવીએ તો અમારા છોકરો આગળ જઈ શકે. તો આ જમીન અમારી જતી રહે તો અમે શું ભણાવીએ? હા, અક્કાભા ગઢવી એક મળદ નીકળ્યા, જેમને કીધું હતું કે ખેડૂતોનો ડાયરો હોય ત્યાં મને બોલાવજો, મફતમાં ડાયરો કરી આપીશ. અને આજે મોરબીનું જેતપર ગામે જ્યાં ખેડૂતોનો ડાયરો, ત્યાં અક્કાભા ગઢવી આવે છે અને મફતમાં. અને એમને કીધું કે રાજકારણીયા કોઈ ન આવતા હોય એટલે હું આવું. અને આજે આવી રહ્યા છે તારીખ 21 જૂનના રોજ, એટલે કે આજે સાંજે ખેડૂતોના ડાયરામાં અક્કાભા ગઢવી આવી રહ્યા છે. એટલે આપણે જોઈશું અક્કાભા ગઢવીનો ઝપાટો, જે હાસ્ય કલાકાર છે, હવે કેવો ઝપાટો બોલાવે છે એ આપણે જોઈશું. એટલે વિડીયો બને એટલો શેર કરી દેજો મિત્રો. આજે આપણે અક્કાભા ગઢવીનો ડાયરો જોવાનો છે. આ ખેડૂતનો ઝંડો અહીંયા જ લહેરાય છે. ભારત માતા કી જય.
હે મારી જન્મની હે દેનારી હેમાં મને તારી યાદ આવે હે મારી જન્મની હે દેનારી માં હે મને ચેત પરની યાદ આવે હે મને ચેત પરની યાદ આવે આ મને ચેત પરની યાદ બહુ આવે ભારત માતા કી આ સંતોની આ બધાય બેઠા ઈની જય જય સીતારામ નમઃ પાર્વતીપતિ હર